નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આપણે ઠંડી, ગરમી અને ચોમાસાને લઈને સાંભળી છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા કેટલાય સમયથી એવા સમાચારો વહેતા થયા છે કે જમ્મુ કાશ્મીરમાં થયેલા પહલગામની ઘટનાને લઈને અંબાલાલ પટેલે આના અગાઉ જ એટલે કે 11મી એપ્રિલે જ આગાહી કરી નાખી હતી, જે ખરેખર સાચી પડી છે। અને હવે તો સૌ કોઈનું ધ્યાન અંબાલાલ પટેલની આગામી સમય માટે શું આવા પ્રકારની કોઈ અન્ય આગાહી કરવામાં આવી છે કે કેમ તેના પર છે। ત્યારે સમાચાર એવા મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે હજી પણ દેશમાં આતંકી ગતિવિધિ વધે તેવી આગાહી કરી છે। અનિષ્ટ ગ્રહોની દેશમાં ખળભળાટ મચશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। સમાચાર એવા મળી રહ્યા છે કે પાકિસ્તાનની સરહદો પર વણસતી સ્થિતિની વચ્ચે અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે સરકારે સરહદો સાચવવાની રહેશે। આગામી 19 મે સુધીમાં ગ્રહ દશાના કારણે સ્થિતિ વણસી શકે છે। પાકિસ્તાનના બલુચિસ્તાનથી ઉત્તર ભારતની સરહદો સાચવવાની રહેશે। આ સિવાય ગુજરાતની પાકિસ્તાન સાથેની સરહદોને પણ સાચવવાની રહેશે। દરિયાઈ સરહદ પર પણ અસર જોવા મળી શકે છે। ગ્રહ દશાના કારણે સરહદો પર ઘટનાઓ બની શકે છે। આતંકી પ્રવૃત્તિઓથી સાવચેત રહેવું પડશે। હજુ પણ આવી ઘટનાઓ બની શકે તેવા સંજોગો બની રહ્યા છે। યુદ્ધના પણ ભણકારા વાગી રહ્યા છે। યુવાનોને યુદ્ધને લઈને તાલીમ આપવાની જરૂર છે। યુદ્ધને ઉકસાવવા માટેના પ્રયત્ન થશે અને ગ્રહ દશાના કારણે સરહદો પર ઘટનાઓ બની શકે છે। રાજનેતાઓના આ ગ્રહોની પણ અસર હોઈ શકે છે। તમે જણાવી દઈએ કે એવા અહેવાલ મળી રહ્યા છે કે ગત 11મી એપ્રિલે જ અંબાલાલ પટેલે એવી આગાહી કરી હતી કે 5 ગ્રહો એકત્રિત થવાના કારણે 19 મેની પહેલા આસુરી તત્વોનો ઉદય થવાની શક્યતા રહેશે અને આનાથી આતંકવાદી પ્રવૃત્તિઓ વધી જશે। ભારતીય સીમાઓ સાચવવી પડે તેવી સ્થિતિ આવશે। સરકારે સંભાળવું પડશે। જેના બાદમાં તાજેતરમાં જે પહેલગામની ઘટના બની હતી, આ જ પ્રકારની એક ઘટના જોવા મળી હતી, જેને જોતા એવું કહી શકાય કે અંબાલાલ પટેલે જે આતંકી પ્રવૃત્તિને લઈને ગત 11મી એપ્રિલે જ આગાહી કરી હતી તે હવે સાચી ઠરી છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।